गुड मॉर्निंग, जय श्री कृष्णा। तो देखो यहाँ पे मस्त सुबह हो गई है और मम्मी ने भी कान्हा जी का दिया बत्ती सब कुछ हो खत्म हो चुका है। वो तो सुबह ही हो जाता जल्दी। દીવા બધી તો કઈ ના થઈ ગયા. હવે તો વાડીએ જવાની તૈયારી કરીશ. કાનાને મસ્ત મસ્ત શણગારી દીધા છે. કાજુ કતરીને કિટકેટ ને મમ્મીએ તાજે લગાવ્યું છે મસ્ત. રક્ષાબંધન છે, બધાને હેપી રક્ષાબંધન. હેપી રક્ષાબંધન. આજે રક્ષાબંધન નો ઈંડોળો કર્યો છે જો મમ્મીએ રાખડી લગાડીને. તો રાખડી પછી અમે બાંધશું ભગવાનને. હેપી રક્ષાબંધન. અને જો પપ્પા અત્યારે સાથે ફિટ કરે છે, અત્યારે મમ્મી તો વાડીએ જવાનું શું હવે? વાડીએ જવાનું. છોકરી માટે ચોકલેટ લઉં ત્યાં વાડીએ છે એવું છે. તો જો રક્ષાબંધન છે તો આજે વાડીએ જવાનું છે. અને પપ્પામાં સાથે ફિટ કરતા હશે તો એ બતાવું. આ કાર્ડ આ કેમ પપ્પા ફિટ કરો? ઠીક. હા, આમાં આ કાર્ડ છે અને એ પારાબંધનું લઈ આવ્યા છે ને, જે આ વાળું લગાવશે એમાં એવું કરશે. તો પપ્પા અત્યારે સાથી ફિટ કરે છે ને પછી અમે જાઉં વાળીએ અને પછી બપોર સુધી શેનું પેન્ટ મસ્તી ના પેન્ટ છે. કાપડ અસર નરમ નરમ છે. ત્યાં મમ્મી વેચવાનું ચાલુ કર્યું. જેને લેવા હોય એ ફોન કરજો ની. એવું છે. આવડું પાર્સલ છે. 5-6 કલર છે. ઘણા બધા કલરમાં છે. મસ્ત કલર છે ને મસ્ત કાપડ છે. આખું આમ લેંગા ટાઈપ છે. નરમ નરમ કાપડ છે. લેંગા ટાઈપ છે. લેંગા ટાઈપ પેન્ટ. રબર પ્લાસ્ટિક વાળું. શું દી? ગુડ મોર્નિંગ. क्या बदलो हमारा वाल नहीं अच्छा है. वाल ही अच्छा है. तो बाल ओढ़ने का क्या? बाल ओढ़ने का. यस. वेला उठने का. रसोई करी से. रसोई अरे रोटली नाश्ता नहीं करी, चा बनायो. अरे गुजराती में बोलने का. ओके. ગુજરાતી. અરે હું તો એમનું કહું છું. ગુજરાતી નહીં આવડતા તમકો? આવડતા ને તો ગુજરાતી બોલને કા. ઓકે. તો જો અમે વાડી આવી ગયા છે અને પપ્પા અહીંયા સાથી ફિટ કરે છે. પાછું ગાળો આ બે વચારે ઓછો હતો તો વધાર્યો, પણ બહુ વધી ગયો પાછો. અને કપાસની હાર વચ્ચેથી નીકળે એમ રાખવો પડે. આ પપ્પાએ આજ વખતે અલગ જ કર્યું છે, કંઈક વચ્ચેથી નીકળે એવું. પારા બંધનું કહેવાય મને ખબર છે, પણ આ વચ્ચેથી નીકળે એવું કર્યું. આપણે આમ હાંકતા આનું ઊંધું કરીને આમ સીધું એક લાઈનમાં હાલે. અલગ અલગ તો ઈ તો હેલું પડે ને મમ્મી આખું. આમાંથી બે થાય પણ એમ ઈ હેલું ન પડે. આમાં તો વચારે હાર કાઢવી પડે. એવું છે. આ જો બાપુજી એને સોયાબીન વાવેલું છે. પવા બાપા એ સોયાબીન વાવેલું છે. ફૂલ આવી ગયા જો. એમાં સિંગુ આવી છે નાની નાની. કેવું તડકાનું આમ લહેરે છે આખું સોયાબીન બધું. કપાસ છે આપણો જો મસ્ત ઉગી ગયા. આપણે હજી નાનો નાનો કૂણો કપાસ આપણે વાવણી નો એટલે નાનો હોય. અત્યારે બધા સાથી આંકવા માંડ્યા છે, પારા બાંધવા માંડ્યા ને બધાનું કામ ચાલુ. વરસાદ રહ્યો ને મસ્ત તડકો આવે છે. જો તડકા મસ્ત પડે છે એટલે બધા ટ્રેક્ટરનો જે આજુબાજુમાં અવાજ આવે છે. બધા હાથી ને પારા બંધણા ને રાપુ ને બધું આંકવા માંડ્યા છે. આવા માંડ્યા ને હવે આપણે ચાલુ કરી દઈએ તો હવે. જો અહીંયા અમારું ટ્રેક્ટર હાલવા માંડ્યું છે અને આ જો પારો થતો જાય છે વચારે. આ રીતે પારો થાય છે. અત્યારે હું મમ્મી ભાઈ પાછળ હાલીએ કે હરખું હાલે કે નહીં. પહેલાં સેટિંગ આમાં કરતાં બહુ વાર લાગે. તો પહેલાં આમાં સેટિંગ કરવું પડે કે કેટલો જગ્યા રહે છે ને કેટલો પારો પોળો થાય છે ને
થોડીક વાર તો સેટિંગ કરવામાં ને કરવામાં જ વયું જાય. ક્યારેક તો એવું થાય સેટિંગ કરવામાં હાલી જાય બધું ફેર આમાં બદલતું રહેવું પડે. પાછું જો અહીંયા ભાર દેવો પડે, આમ સેટો આવે ને એટલે બાકી અડે જ નહીં રાપ, એટલે એમાં વજન દેવો પડે સેટે. ત્યારે જો 9:30 વાગી ગયા છે અને આમ આંકતા હતા ને તો કપાસ ટળી જતો હતો, એટલે પાછું આમ જોડ્યું છે અને એમ હવે માપ લે છે, એડજસ્ટમેન્ટ કરે છે. હવે 54 ઇંચનો હશે ને? કેટલાનું હોય પપ્પા? 54 ઇંચનું છે એટલી જગ્યાનું. અને મમ્મી સેટો સાફ કરે છે અહીંયા બેઠી. આખો સેટો હમણાં ચોખ્ખો કરી નાખશે મમ્મી. અને પછી આને હવે આમ ફેરવી નાખ્યું છે અને હવે આમ સેટિંગ કરીને હવે આમ ચાલુ કરીએ. અને આમ જો અંધારું એવું થયું છે, હવે વરસાદ આવે પહેલાં હાલી જાય તો ઠીક છે. તો જો અત્યારે 12 વાગી ગયા, હતું 2 કલાકનું કામ પણ 4 કલાક છે, કારણ કે એ બીજાનું હતું ને, હજી પારાબંધણું હતું ને, એને પારાબંધણું કહેવાય સાથીને, એ હતું બીજાનું. તો એ પહેલાં ઊંધી આમ આ રીતે કે એ રીતે પહેલાં જેમ જોડ્યું હતું ને એ રીતે હરખું થાય, તો એ રીતે કર્યું અને એ રીતે હરખું થયું નહીં. પછી આમ ફેરવી નાખ્યું, કપાસ નમી જતો, એટલે આપણે જેમ કરતા હોય એમ કર્યું. પણ એમાં પાછું હોલ સેટિંગ નહોતા આવતા હાથીની અંદર, હોલ સેટિંગ નહોતા આવતા, એટલે માન સેટ આવ્યું ને પછી ચીકી નાખ્યું, બધું કરી નાખ્યું કે જેમ હાલ્યું એમ. પપ્પા કે પછી સેટિંગ કરીને અમે થાક્યા, પછી હાકી નાખ્યું અમે. અત્યારે પતી ગયું, 2 કલાકનું કામ હતું ને 4 કલાક થઈ ગઈ. અને મમ્મી સેટો આખો ચોખ્ખો કરતી હતી, તો એ હવે પાછળ કરે છે ને હવે જાવું કરે. तो देखो यहाँ पे बज गए 4 और हमारी रक्षाबंधन दोपहर के बाद है और मम्मी देखो यहाँ पे रेडी हो रही है, मामा के घर जाना એવું છે. બયુની બંગડી ગોતે છે, ક્યાં બંગડી ક્યાં માં તો હજી ઓયરું નથી, બંગડી ગોતે કયું નહીં. અને દીદી રેડી થઈ ગઈ છે, રેડી થઈ ગઈ, પણ તું નવરો થા તો રાખડી બાંધ દઉં તને. એવું છે. પપ્પા રેડી થઈ છે ને જો થાળી તો રેડી થઈ ગઈ છે. દીદી તારું ગિફ્ટ અહીંયા પડ્યું છે. હા હાલ હવે ફ્રી થઈ ગયો હોય તો રાખડી બાંધ દઉં. રાખડી બાંધ દે. ચાલો ચાલુ કરીએ રાખડી બાંધ દો. વાહ બેટા હો ફટાક્યા. તારા માટે સિલ્વર રાખી લઈ. સિલ્વર નું કરવાનું? જર્મન સિલ્વર ની રાખડી, ચાંદીની રાખડી છે. સિલ્વર નું બ્રેસલેટ કરાવી દેવાય ને. હવે સેલેરી સ્ટાર્ટ થઈ ગઈ છે, હવે બ્રેસલેટ કરાવી દઈશ. હજી એક અનિતા દીદીની બાંધવાની છે. મુકુંદની તો ફેવરિટ છે કાજુ કતરી. એના થઈ જવાતું નહોતું. હાલો લાવો ગિફ્ટ કઈક. આપી તો દીધી. હું આપી? મને તો કઈ નથી આપ્યું. ગિફ્ટ તો આપી એક. કઈ ગિફ્ટ? ઈ થોડી કાલે કઈ પૈસા લાવો. પૈસા જોઈએ છે. એટલા બધા નથી જોતા. અરે ઉભી છો રે, ગણવા દે એટલા પૈસા તો. એક થી શું થાય હવે? તો એક જ હોય ને, કેટલા હોય? હા એક નો હાલે એમ. તો હાલે બે. બે થી કઈ નો થાય, બે નું શું આવે? તો રાખ બધા. બસ એટલા દે તો કઈ કહેવાય કે પૈસા દીધા. એની સેલરી પ્રમાણે આપણે એટલા દેવા પડે. હે? સેલરી આ તો સેલેરી અડધી નથી થઈ તો. અડધી તો થઈ ને. અડધી સેલેરી નથી આ તો. એટલે આખવા પડે. કામમાં જા ત્યારે થોડા વધારે દેજો, અત્યારે તો એટલા હાલશે. તો જો મારી રાખડી તો દીદીએ બાંધી દીધી, એક મારી અને રિષિતા દીદી અને અનિતા દીદીની બેયની રાખડી બાંધી દીધી. અને હવે દીદી પપ્પાને રાખડી બાંધી દે છે. ફઈની રાખડી, ફઈ આવ્યા નથી ને તઈ ફઈ અગાઉ રાખડી દઈ ગયા હતા. 3 એકારે બાંધીશ? એકાયરા. એવું છે. પપ્પાને વાડીએ જવું હોય, ગારા વાળું ને એવું ન થાય ને. અચ્છા. અલગ અલગ દોરા લબડે ને એટલે. હા તો હવે
દીદી અહીંયા આમ પપ્પાને રાખડી બાંધે, પછી મમ્મી ને પપ્પા બે મામાની ઘરે જશે. તો અત્યારે અમે આવી ગયા છીએ કાછડિયા પરિવારના સુરાપુરા દાદા છે, અમારા રસ્તામાં આવે મામાને ઘરે જઈને. તો ના જો આ પક્ષીઓની ચણ માટે બનાવેલું છે, અને વચ્ચે છે શંકર દાદાની શિવલિંગ, આની અંદર અમરનાથ મહાદેવ છે. હા, અને આ જો કેટલું મોટું છે, આ પક્ષીઓના ચણ માટે બનાવેલું છે આખું. અહીંયા ચપ્પલ બારે કાઢજે, જો કેટલું મોટું છે. જો કેટલા માટલાનું બનાવેલું છે. આ બધા માટલા છે, આની અંદર પક્ષીઓને નાખવાનું ચણ હોય છે. આખોમાં એક ચણ રૂમ છે, જો અહીંયા છે એ ચણ રૂમ છે. ત્યાંથી લઈને આ બધા એમાં ચણ પૂરવાનું, ઉપર ચડીને કોક પૂરતું હશે. હા, જો કેવા મસ્ત. અને શિવલિંગ આખું જો ગોઠવેલું છે. અમરનાથ મહાદેવ છે. જય હર હર મહાદેવ. તો જો કબૂતર ઉપરથી ઉપર ઉડે છે, આમથી આમ જો કેટલું મસ્ત છે. તો જો અમે દર્શન કરી લીધા, અને ત્યાં મમ્મી ને પપ્પા બે આવી ગયા છે. અને આ આખું શિવલિંગ ટાઈપ છે, આમ જો શિવલિંગ આકારનું છે આખું આ જે છે ને. અને એમાં નીચે પાણી પીવાનું છે કબૂતરને. મમ્મી તું દર્શન કરી લે હવે. હે દીદી અવાજ ટાઈમે જ કરે. પુરાપુરાનું મંદિર છે આપણા દાદા. હા, એ તો મેં કીધું. અહીંયા મહાદેવ છે, એના દર્શન મસ્ત શિવલિંગ કરી છે. જો અહીંયા મસ્ત બાકડા નાખ્યા છે, અને આમ કેવી નારિયેળી મસ્ત છે. જો એટલું મસ્ત બનાવી લીધું છે. આ આપણા સુરાપુરા દાદાનું મંદિર છે. સાંકડીથી નીકળીએ ને એટલે વચારે આવે છે સુરાપુરા દાદા. પપ્પાને ચાવી ખબર છે ક્યાં છે. આપણું મંદિર હોય તો આપણે ખબર જ હોય ને ચાવી ક્યાં હોય. હા, જો ગીગા બાપા બેઠા. તો જો પપ્પા અહીંયા દીવો કરે છે, ગીગા બાપા. જો અહીંયા મસ્ત વ્યૂ આવે છે, તમને બતાવું. પવન પણ હાલે છે. જો આ ફરતું અહીંયા છે ને ડેમ છે. કેવો ડેમનો જો પાણી ભરેલું છે વરસાદનું હમણાં. નદી છે, નદી આકરીની નદી છે, આકરીની નદી, સાંકળીની નદી. આપણા ગામ જેતલસરથી આવે. હા, આપણા ગામમાંથી જ નીકળ્યા નદી. બરોબડી, તોરણિયા, મોટી બરોબડી, ખેટામ ક્યાંય ની ક્યાં જાય. આ શરૂઆત આપણા ગામમાં થાય. આપણા ગામમાંથી શરૂઆત થઈ નદીની. હા, જો દીદી હે ને મસ્ત વ્યૂ. નારિયેલી કેવું આપણે મમ્મી ખેતરે આમે ને નારિયેલીની હાર કરી દેવાય આવી રીતે. જો અહીંયા છે ને આપણે વાવી હતી 5 નારિયેલીના રોપડા એવા હતા ને વાવ્યા હતા. 200 રૂપિયાનો એક રોપડો. ઓહો, પણ 2 વર્ષમાં બધી બળી ગઈ. બળી ગઈ? હા, જાણે જાણે બળી ગઈ. ઉજરતી જ નથી. અને જો અહીંયા કેટલું મસ્ત પાણી છે ડેમમાં, નદીમાં. સોરી, ઓલો બ્રિજ ઉપર. આ બ્રિજ કેનો છે? અચ્છા, હા, કા ત્યાંથી જ નીકળ્યા. હા, બદલી ગયું. એવું છે. આ શું છે? અહીંયા છે વરુણ દેવતા. વરુણ દેવતા. અચ્છા, કુબેર દેવતા. આ બધા મમ્મી શું હોય દેવતા? કુબેર દેવતા ને વરુણ દેવતા. દેવી દેવતા. દેવતા ઈ વરુણ દેવતા ને કુબેર દેવતા નું નામ. એવું છે. હજી કોલ બાજુ છે, ત્રણેય દેશમાં મીકા. ઓય ઈ બાજુ છે. શું? યમ રાજા. યમાય નમઃ. 33 કરોડ દેવતા હોય ને, હા, એના દેવતા છે. એમાં 3 દેવતા. એવું છે. તો જો અહીંયા અત્યારે અમે દર્શન કરી લીધા છે. મમ્મી જો એક જાપો ન્યા છે, પછી દાદાનો આગળ દરવાજો છે, બીજો જાપો, અને 4 છે. 4 જાપા છે. અને આ શંકર ભગવાનનો એક અલગ છે. એ ઓમ રાખ્યા છે મમ્મી. કૂતરા નો આવે એટલે. હા,
કૂતરા ન આવે એટલે રાખેલો હોય. હજી આગળ વયો જાય. બસ એટલો જ હતો. એટલે 4 ગેટ રાખ્યા, કૂતરું અંદર ન આવી શકે ને, એટલે ક્યાંય કબૂતર ને બધા પક્ષી બેઠા હોય, ચણતા હોય, પાણી પીતા હોય એ રીતે. એટલે આ યજ્ઞ માટે છે એવું છે. હા, એમ તો બધું આખું આમ મોટું ડેવલપમેન્ટ થઈ ગયું, ઘણું બધું વધી ગયું. પહેલાં ખાલી મંદિર જ હતું, કાંઈ નહોતું. પછી ધીમે ધીમે આ બધું બ્લોક નાખ્યા ને પછી આ કર્યું ને પછી આ ઝાડવાન બગીચા ટાઈપ આખું ફૂલ કરી નાખ્યું. આમ કેવું મસ્તનું છે. અહીંયા સેતુરના ઝાડવા છે. સેતુર છે હવે. હે સેતુર જારિયા. સેતુર વાવ્યા છે. સેતુર જ છે. બધું એવા ફળ ને મમ્મી એવું જ વાવ્યું હોય. જો હા આ પક્ષી ખાય. હા સેતુર એટલે જ ને પક્ષીનું બધું એવું આવેલું હોય ને. બધા ખાય પક્ષી શકે. રાવણા, સેતુર, પક્ષી ખાય ને માણા ખાય, બધું ખાય. તો ચાલો હવે મામાના ઘરે જવા માટે પાછા નીકળીએ. વચ્ચે બ્રેક લીધો તમે. જો 1 નંબર રોડ છે. એના ખાડા ખાડા એ હવે કઈક આગળ તાબી આવી ત્યાંથી હારો હોય તો. બાકી જો કેવો મસ્ત નો રોડ છે. કેવો હોય દીદી? 1 નંબર સેકી અમારા ડ્રાઈવર ગાડી આખે છે અને આપણે પાછળ બેઠી ગયા. જો આપડા ડ્રાઈવર ગાડી આખે આપણે આગળ બેઠી ગયા. કેવો ડેમ હજી આગળ અમારા ડ્રાઈવરે. ઓ માય ગોડ, રસ્તો જોવો તમે, ભૂકા કાઢી નાખે. આપણે મામા રજા મોંઘું પડી જાય એવું આમાં. જો અમે જાગનાથ મહાદેવ નાની પરબડીના મહાદેવજીનું મંદિર છે ત્યાં આવી ગયા છે. ત્યારે બધા જ તો વચારે જેટલા મંદિર આવે છે બધા મંદિરના દર્શન કરતા જાય છે. આજે તો બધે રક્ષાબંધન જ દેખાય છે. ગાડી વાળા જ નીકળે છે, 4 વ્હીલર 2 વ્હીલર બધું જાય છે. હા, રક્ષાબંધન નીકળું. જો રક્ષાબંધન નીકળ્યું તો ત્યારે જો જાગનાથ મહાદેવના દર્શન કરાવું. આજે તો અમે મંદિર એટલે ઉજવી નાખ્યું, બધા મંદિરની વિઝિટ કરવાનું. હવે પરબડી આવી ગયો એટલે હવે તો મામાના ઘર આવી જ જશે. હા, બહુ મોટી છે હો શિવલિંગ. કેટલી મોટી છે જો જાગનાથ મહાદેવ નાની પરબડીના છે. મહાદેવજીનું મંદિર ખૂબ મોટું છે. જુઓ અહીંયા બધા આમ આ શું કહેવાય દીદી? આ ચોરો છે શું કે? ચોરો ન હોય, મહાદેવનું મંદિર જ છે. મહાદેવ છે કે પાદર છે ને? હા, પાદર કહેવાય. અહીંયા જો બાકડે છે બધા દાદા ને બધા બેઠા હોય. એવું છે? હા, સંતની સમાધિ છે. હા, મને યાદ છે ત્યારે તો. એ બાપુનું નામ મને ભૂલાઈ ગયું, બાકી યાદ હતું. જો આ લોકો તો અહીંયા આવીને ગેમ રમે છે. મસ્ત બાકડે બેઠા ગેમ રમે. અને જો દીદી દર્શન કરવા માંડી છે. તમે પણ કરી લો જાગનાથ મહાદેવના દર્શન. અહીંયા મમ્મી કારકામાના દર્શન કરવા ગઈ છે. અને અહીંયા જો તમે છોટા ભીમની લાદીને અહીંયા બધા ડાગલા ડુગલી છે. આ તો મને નથી ખબર, એને જ જોયું. એટલે અહીંયા ફાઉન્ટેન છે અને એમાં છોટા ભીમને એવું બધું લગાડેલું છે અહીંયા. અને હા, જો અહીંયા કારકામાનું મંદિર છે જો. અને પાછળની સાઈડ, આની પાછળની સાઈડ ગાર્ડન છે, ત્યાં છોકરા ઝૂલે છે. મમ્મી પહેલાં જૂનું મંદિર કયું હતું? છે. હા, અહીંયા હતું પહેલાં નાનું મંદિર. અત્યારે જો અહીંયા પાડીને હે ને અહીંયા મોટું મંદિર કર્યું છે શંકર દાદાનું. અને આ કારકામાનું જ છે જો અત્યારે અહીંયા. તો ચાલો હવે જઈએ. અમે જવું છે ને હવે? હા, એ તમે બતાવી. આ ક્યાં બાપુ છે? બાપુ આ જયગામાં પૂજા પાઠ કરતા ને 100 વર્ષ થયા હતા. અમે ભણતા ને 8મું 9મું 10 3 વર્ષ આ મંદિરમાં ભણ્યું. અચ્છા. અહીંયા રૂમ હતા પેલા 8 9 10 હાઈસ્કૂલ ભેગી હતી આ મંદિરમાં. આ બાપુ હતા. એવું છે? આ બાપુ હજી 5-6 વર્ષ પહેલા જ ગુજરી ગયા. હા, એ તમે આનો વિડીયો જોયો હતો. સત્તા બેહારી હતી આજ મંદિર. હા, ત્યારે હું આવ્યો હતો. હા, 100 વર્ષ ઉપરના થયા ત્યારથી જીવા. ઓહો, કઈ ને હાલો મામાની ઘરે જઈએ. જો અમે મામાની ઘરે આવી ગયા. જય શ્રી કૃષ્ણ તાવ મેડા. જય શ્રી કૃષ્ણ. આ જો બધા આટું હે ને પેન્ટ લઈ કોઈ ના પાડવાનું નથી. પેન્ટ લઈ લેવા.
હા બધાને માપના આવી બધાને માપના જાય બધાને એક એક તો લેવાનું છે ના કોઈ પાડવાનું ના કોઈ નથી પાડવાની એના ઓનર ક્યાં ગયા ઓનર પાસે જઈને કહી ત્રિષા એ કેવી રાખડી બાંધી બતાવ તો ત્રિષા સ્કેનર કરવાનું સ્કેન કરીને પે કરવાનું સ્કેન કરે એટલે દીદી હું પે બેન ને રાખડી બાંધે સોરી બેન ભાઈ ને રાખડી બાંધે પછી સ્કેન કરવાના પૈસા જે ગિફ્ટ આપવાની હોય સ્કેન કરીને આપી દેવાના જીપે કા પેટીએમ કરી દેવાનો ફોન પે જે વાપરતા હોય એવું ને કા ત્રિષા ત્રિષા પણ શરમાય છે ત્રિષા એ રાખડી બાંધી લીધી કા બધાએ તને કોને બાંધી દીધી ત્રિષા રાખડી કોને બાંધ મોબાઈલ બોલાવો તને કોને રાખડી બાંધી દીધી કે તને કોને બાંધી આપણે અહીંથી જ રક્ષાબંધન એવું ફઈએ બાંધી દીધી છે અને જો દક્ષ અહીંયા બોલિંગ કરે છે અને તરમા અહીંયા રમવા માંડ્યો છે જો આયા મામાને રાખડી બાંધે છે અને દીદી ફોટોગ્રાફર છે ફોટા પાડે છે વ્લોગ ચાલુ થઈ ગયો સજુ માસી આવી ગયા હીરા માસી બતાવ ફન્ની માસી ફન્ની માસી પેડા દેખાડો પેડા કાજુ કતરી લઈ કાજુ કતરી અમારે બેઠા છે હો રાખજો કે પેલા બાંધી લીધી પછી આરતી હાલો માસી ફોટો પાડી દો હાલો માસી સજુ માસી હોનાની રાખડી સોનાની હીરા માસીની રાખડી બંધવાની ત્રિષા બેને ભેગા બાંધવા બેહી ગયા એવું છે જો હે દુખ ના લેતા આવડે છે લે તો શ્યામને બેન દુખના લઈ લેશે દક્ષુ ને હા લ્યો લ્યો ઓહો જો હવે મમ્મી રાખડી બાંધવા માંડી છે ચાંદલો કરે છે મમ્મીએ ચાંદીની રાખડી ચાંદીનું ખાલી પડ હોય લેયર હોય ઉપર ચાંદી નો હોય હાલો કાજુ કાજુ મામા બધાને પૈસા આપવા માંડ્યા હીરા માસી માસી તો રાજી માસી બધાને પેડા ખવડાવે છે જો અહીંયા હે ને તમે ફોટોગ્રાફી ચાલુ થઈ ગઈ છે રિષિતા બેનની ઓહો મસ્ત પોઝ આપ્યો ફોટો પાડવા બેસી ગયા છે ગાડી માથે ચડે હમણાં તો પલોટી વાળી હતી કા હાલો જો આયા સજુ માસી પોઝ કે છે કેમ કરવાનો દીદી પાડે છે ને ત્રિષા પોઝ આપે છે ઓહો પ્રો લેવલ હાલે કેમેરામેન આવી ગયા છે એવું છે મારા પરથી હાલે છે હજી હીરા માસી ક્યાં ગયા છે હીરા માસી રહી જાય છે એ હમણાં કહે છે કે મારે ફોટા પાડવા જો અહીંયા ફોટા તો પાડે પણ સેટિંગ નથી આવતું હીરા માસી સજુ માસી બધાને સેટિંગ જ નથી આવતું બેઠી રહે તું જો ચેતના માસી નો વિડીયો કોલ આલે છે માસી નો બે માસી ન થાય ને વિડીયો કોલ આલે છે તો હમણાં જો માસી તો જો હારું છે
ને પ્રીતમજી જો માસીની સ્ટાઇલ જ એવી છે, ફની માસી. આને હે ને આમ ફોટો પડાય, આમ આમ કરે ને આમ તમને લાગે એવું. देखो कितना मस्त घोड़ा है. पाड़ो છે ટ્રીસા ફોટો. તમારો પટેલ ના હે દોરાઈ દોસ્તારો અમારા. જો આ એમ મિની ઘોડો ઘાસ ખાય છે, કે વછેરું કહેવાય. ઘાસ મિની ઘોડો તો ન કહેવાય, વછેરું છે, ઘાસ ખાય છે. અને તમે આ જો આ ઘોડાને કેટલા લોકો આમ શણગારી રહ્યા છે. આ ક્યાંક લગ્નમાં લઈ જવાનો છે એટલે તૈયાર કરી રહ્યા છે, એટલે આને શણગારી રહ્યા છે. અને આ જો એનું નાનો ઘોડો છે, મસ્ત વાइट वाइट કેવો ઘોડો છે જુઓ. यहाँ पर हस्ती सभी को गर्मा गर्म भजिए पीरस रही है, बना रही है और सभी को खिला रही है. और यहाँ पर सारे के सारे वो भजिया खाने बैठ गए हैं. देखिए गर्मा गर्म गोटे यहाँ पर बन रहे हैं. गर्मा गर्म भजिए यहाँ पर अभी रेडी हो गए हैं. जाम्बू और रेडी हो गए हैं, मम्मी सभी को दे रही है. देखिए हाँ सारे को मिर्ची का भजिया भी दे रहा है. ट्रीसा और मासा दोनों अभी यहाँ पर लपेटने भी बैठ गए. देखो सारे के सारे वो भी बैठ गए हैं, मामी सबको दे रहे हैं.